થોડી થોડી શરમ આવે હો મીડિયમ બોલવા મને જોઈ જો મેં શું કરે હા જો એ છે ને કાસમાં માઈ જોવે છે હા ચીકુડું પણ આવી જશે ને અને બિસ્કિટની વાસ આવે છે ચીકુડું ને ગેંડો હાલે શીખું હર હર મહાદેવની કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં જ છો તો આજે ફ્રી વાર નવા વિડીયોમાં ને નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારે મિત્રો આપણે બ્લોગનો દિવસ છે બીજો એટલે આપણે ચેલેન્જ આપણે લીધું છે કે ડેલી બ્લોગ કરશું એટલે છે ને સવારે તો મિત્રો મેં નહોતો બનાવ્યો ભાઈ અત્યારે મવાથી આવી ગયો છું બધું આપણું કામ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે ને વાગી ગયેલા 12:30 છે અત્યારે મારા પપ્પાવાળી અત્યારે ગાડી બહાર છે આપણી વાળી ગાડી અંદર છે એટલે સવારે છે ને મિત્રો બનાવવાનો હતો પણ થોડુંક મોડું થઈ ગયું ને ના વહેલા પોગવાનું હતું એટલે તે એનો ચાલુ કર્યો અત્યારે ચાલુ કર્યો જમવાનું બાકી છે અને છે ને જમવાનું મારા અત્યારેમાં શા બનાવ્યો તો પેલો હું આગળ એની લાગશે ને તેને હાથો રાખ્યો તો મેં ગાળે નાખી દીધો બરણીમાં તો અત્યારે 12:30 મારા પપ્પા શું કે અત્યારે કેટલા બીજી ફેર પીતા છે સા સામનો બ્લોકમાં દેખાતો નથી હે આવતો જ નથી કા તમે ખોટો નાખ્યો હતો હા એ થોડું સાફ પી હવે આજમાં કઈ નવા જૂનું કઈ કામ છે કે બેહવાનું જ આજે નવા જૂનું કામ તો ખેડૂતનું કામ ખૂટવાનું ને આપણે ગાંઠો થોડુંક નિર્ણય લેવાનો આવશે નિર્ણય બોલી જઈએ શેકલા હારા બહુ બોલે શેકલા ને ટ્રક એક જણા અહીંયા છે ને બોલાશે બાકી જમવાનું મિત્રો બાકી છે કાલમાં છે ને મિત્રો આરામ હતો પણ આજે નિર્ણય લગભગ લેવા જવાનું કેવું થાય કામાં બાકી અત્યારે છે નહીં મારને પીવાનો અત્યારે છે ને તો મારા પપ્પાને છે ને ભાઈ બીજી ફેરી અત્યારે સા અત્યારે બને પાઈ દીધો કામાં મારને પીવું ભાઈ એમાં અત્યારે છે ને મિત્રો એવું છે અત્યારે જમવાના ટાઈમે અત્યારે સા અત્યારે પીવે છે તો 12:30 થઈ જાય સવારે મેં જમેલું નહોતું એટલે અત્યારે પહેલાં જમી લઉં અને મોબાઈલ ઘડીક છે ને ચાર્જિંગમાં મૂકી દઈ પછી મિત્રો નિર્ણય ભરવા જવું આગળ ઉતારશું બાકી અત્યારે આપણે ડેલી બ્લોગનો ચેલેન્જ લીધો છે એટલે કાંઈ આપણે ઉતારવાના છે હવે ખાલી ગયું છે તો એટલે અત્યારે છે ને આપણે બ્લોગ જે બન્યો નથી એટલે મેં કીધું થોડાક કલીપ મિત્રો તમને બતાવી દઉં આપણે વાળીને એવું બાકી આ રીતનું શેહરિંગ વધો આપણે જાગૃતિ બેન હોય ને તો એ આપણે બ્લોગમાં બોલ્યા કરે ખેંચી લે એટલે આમ કે ટાઈમ નથી ને ઘરે હતો એટલે કાંઈ નિરણને ઓલું કર્યું એ ખીડકી ધાબાની ઉપર એ કાંઈ તમને બતાવ્યું નહીં બાકી ઉપરના ઘરે જ બતાવી બાકી આ છે ને મિત્રો તમને કમિંગ સૂન આવડા બ્લોગમાં છે ને આપણે બીજો મિત્રો બ્લોગ છે હજી આપણે ગગી વિયાણી નથી વિયાણી એટલે હું તમને બતાવી મિત્રો સારી વાસળી આવે ને એટલે નામ આપણે તમારે પાડવાનું છે સુપર બાકી આ છે ને એ ખરકી જાર થઈ ગઈ આમાં કંઈક હાલી ગયેલું છે આવી મિત્રો આપણી જાર છે બાકી આમાં કોને મિત્રો ખેડૂત છો અને કોને હું મિત્રો તમે વાવ્યું ને એ મિત્રો તમે આમાં કોમેન્ટ કરી દેશો અત્યારે છે ને જો આપણે જાર આપણે વાવી દીધી નાસ્તો મિત્રો છે ને બબલાને એવું લેતા આવ્યો છું જાગૃતિ બેન નથી લખી છે ને કંઈ રહેવા ન દે હિરલ બેન છે પણ એ કંઈ અડ્યાની કાંઈ લે એમ થયું આપણે બેન છે ને એ લે નહીં બાકી આપણે છે ને અત્યારે બે ભરે અત્યારે નાસ્તો અત્યારે કરીશું અને હિરલ બેનને છે ને ક્યારેક આપણે છે ને મિત્રો બોલે બેન છે ને શરમાય છે ધીમે ધીમે શરમાઈ આવે કે થોડી થોડી શરમ આવે હો મીડિયમ બોલવા જય માતાજી કે ભૂલાઈ ગયું કઈ દેવું નહીં બ્લોગમાં એટલે બેનને છે ને મિત્રો એ ભૂલાઈ જાય છે હવે આજકાલ કઈ દે જય માતાજી જય મા મોગલ બધા કેમ છો મજામાં છો એટલે છે ને આપણે હિરલબેન આમ છે ને મિત્રો કોઈથી કેમેરો નથી કરે ને એટલે ભૂલાઈ જાય ભાવાથી છે ને મિત્રો ધીમે ધીમે આપણે બેનને શીખવાડી દેવું ને આમ જો ન્યૂ મોબાઈલ લીધો હરકી હાલી આ કેટલા એટલે પગી જાય તો વિડીયો તો ઉતારવાનું ચાલુ કરી 500 કે 5000 હાલો રેડી ભાઈ આ મિત્રો છે ને તો આપણે હિરલબેન આપણે બ્લોગમાં 5000 આ 5000 મિત્રો આપણે આમાં વ્યૂ આવશે ને 1000 સબસ્ક્રાઈબર થઈ જાય ને તો આપણે આજથી નહીં પણ તો હિરલબેન છે ને બ્લોગ બનાવવાનું ચાલુ કરશે ને આપણે સપોર્ટ હું એને કરીશ ચીકુડું પણ આવી જશે ને અને બિસ્કિટની વાસ આવે છે ચીકુડું ને 1-2 બિસ્કિટ ક્યારે ખાઈને વી આવ્યો છું આમ જો હાલે ચીકુ ન્યૂ મેમરી 8 તારીખ બેન આવવાની છે નવી ચીકુડું અહીંયા છે ને ભાઈ આપણે ચીકુને અત્યારે છે ને બધાને મોજ છે ભાઈ આવડો જો ગેંડો હાલે ચીકુ આ ખાલી ત્રણે આને દે પછી ઓલે ગગીને ને ભેંસને ને ઓલે ગાને ત્રણેય બાજુની છે ને મિત્રોને ખાણા ને ભાગમાં આવે કા બપા ને કાલ બપાને હું ભાઈશું કાલે બહુ દોડવા છે ને
તે પડી ગઈ હતી છૂટી મૂકી દીધી ને ખાણ ખાઈ હમાય એટલે ઘડીક તાકાત અજમાવી દીધી કાં રમતા હડી ગઈ ને તે ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય પડાઈ ગઈ થઈ આને છે ને ભાઈ ગથોલ્યું કાલ ખાઈ જાય બસારી એટલે છે ને આનું ભાગનું આવે ઓલાનું ત્રણેયનું ભાગનું અને એકને ખાણાના ભાગમાં આવે મને તો એમ લાગે બધાનું ભેગું થાય ને એક તગારું થઈ જતું હોય નીમાં થઈ જતું હોય હા એમ તો 200-500 દોથા થઈ જાય હારેલા તો એટલી એને તને પેન્ટ પ્રમાણમાં તો ઘણું ન કહેવાય ગાદો આવી ગઈ ને હવે હા ગા દોઈ લીધી દૂધ હવે આપણે છે ને ગગી આપણે જતી વીએ ને એટલે આની દેવું 200 આવશે એના કામમાં મોટા કાનવાળી આવશે કે કેમ લાગે મોટા કાનવાળી આવશે ત્યાં છોડીને લઈ જાઓ હવે તમે એને હજી છે ને થોડ છે તો અત્યારે સોડી નાખ દોઈ થોડ છે આડ દોઈ સીધી કાલ તો મિત્રો છે ને ગથોલ્યું ખાઈ ગઈ ભાઈ હું કઈ લાગ્યું ને સારું છે કામમાં અજમાવી દીધું બળ ઘડીક તો મને એમ થઈ ગયું હું પડી કેમ ગઈ પણ ઈ બહુ ફરી સારે એને હાથે ઊભી થઈ ગઈ એમાં એને હાથે ઊભી થઈ ગઈ એવું છે અત્યારે છે ને તો આની છે ને એટલી બધી આપણે બીક ન લાગે આવડે રફો ડફો નહીં આની નાની બેની પછી બીક લાગે હાલે ગગી હાલે ગકડી આ પછી આપણે એવાય છે મિત્રો આને કડી ચાલી 1 સેકન્ડ એવું ભરી નાખે જોડે આવી ચાલે આવી ચાલે હાલે ગગુ ક્યાં ઓલી છૂટી મૂકી હા આવે જો ચાલુ વ્લોગમાં મિત્રોને લઈ જો આમ તો હડાવે કેટલી દોડે હું તમને બતાવું હળીએ જો આમ આવે ભાઈ અત્યારે નહીં થાય કેમ કે મારા માફા ડબ્બો છે ને એમ છે ને એની પાસે ખાણે એની પાસે એમ લાગે એને કા બાપા નક્કી ધોઈડી હોય ને ભાઈ તો ખતરનાક જોડે અત્યારે ખાવામાં છે અને પછી બહુ અડાઈ ને પછી પાટું ઈચે મારે મને જોવા જો શું કરે હા જો એ છે ને કાસમાં મારી જોવે છે કાસની અંદર છે ને જોવે તો ડબલ એને દેખાય ને એટલે બીજી વાસળી આવી છે માર જેવી હાલો હવે તમાર ઘેર હાલો હવે તમાર ઘેર વી જાવ ના કાસની અંદર જોવે છે જા તું તાર ઘરે ઉપડી જા મેકી દેવી જા કે હજી કાસમાં જા મારી હજી 100% કાસમાં જ જાય એને છૂટી મૂકી દો હાલે શીખું હવે સીધા હવે ભાગશે હવે રહે ને તો પાટું મારતી જાય કેમ કે થોડુંક આપી દઈએ ને થોડુંક એને રોટલા ને ખવડાવી દઈએ એટલે થોડી તાકાત આવી દે કા બાપા ને ખાવાની મિત્રોને છે ને સ્પીડ એની તમે જોવો ને ફફડાટી તરત બોલાવી દઈએ અત્યારે છે ને ઘરે લેવા પહેલાં વહેલા નાની છે ને તે છોડતા ને સીધા અહીં વી આવી દેવાને છે ને હેવા ને એવા પાડવા ને નાથી જઈ છૂટે ને સીધી આપણે ઘરે જ તે વી આવી જાય ઘણી હા ગંગેજી મિત્રો અમારી હતી ને એ વી આવતી હે ગંગે નંબર સોડો ને એટલે સીધી ઘેર જ પોગી જાતી આવડ્યા આવશે કે એવા એવા થઈ હવે એવા પડવા મળ્યા છે ઓલી આપણે જે નાની મિત્રો વાસળી આવે ને એને મિત્રો આપણે એવા પાડી દેવા પાડી દઉં મારા બધા ઘરે ખાવાનું ઘરે ગા મૂતર ને ગાય લીપે ને એવું બધું કરે આપણે ગા મૂતર ની કઈ જરૂર નથી કેમ કે ખુદ ગા મૂતર આવી જાય આપણે ઘરે આમાં ઓલી મારી ગાડી ન ભાંગી નાખે ને તો ખુદ ગા મૂતર આવી જાય ઘરે એટલે બધું આવી હા માતાજી કહેવાય ભાઈ શીખું એવા એમાં બધાથી કોની માં સેવાય છે તારી ચીકુ તારી એમાં આ શીખું છે ને આમ એવા એ મારી પણ આમ બધાને છે ને મારા પપ્પા નીરતા નથી તો બધા એમાં આમ જોઈએ ને 50% તો એ મારા પપ્પાને એવા ગણાય હે હું તો બહુ વાહિંદા કરું તો મારા એવા જ નહીં હા એટલા મારા પપ્પાને એટલા એવા છે એમ તો આખરે આ બ્લોક પગાર શરૂ થાય ને એટલે સ્પેશિયલ ગાઉ મતલબ દાન કરવાનું છે હા આપણી ગાઉ અમુક ગામમાં કોઈ તો આપણે ગૌ સેવા જ બધી કરવાની છે મામોગલ કરી દીધી તો બધા યુટ્યુબરો આપણે યુટ્યુબ ફેમિલી તમને મદદ કરે આપણે આનો પગાર આવે ને એ સ્પેશિયલ આપણે આખરે ગૌ સેવામાં જ નાખવાનો આપણે ઉપયોગ કરવો મારે એવી મનથી ઈચ્છા છે ઈચ્છા મિત્રો આપણી પૂરેપૂરી છે ને મિત્રો આપણે જેમ બને ને મિત્રો આમાં સપોર્ટ મિત્રો કરો 800 તો થઈ જાય 1K કરાવી ગયો ને જેટલો મિત્રો બને ને એટલો મિત્રો વિડીયોને મિત્રો શેર કરો તમારા આ મિત્રો આપણા બ્લોગ છે ને મિત્રો આપણા ફેમિલીના બ્લોગ બનાવી એટલે ફેમિલી સાથે તમે આપણા બ્લોગ જોઈ શકો કા બાપા હા ફેમિલી સાથે ને આપણે તો હું કેમ કે બીજી યદીમાં માર્કેટિંગ છે એમાં તો આપણે કાઢવું ધીમે ધીમે હાલતું થઈ ગયું આયા પાછું છે એટલે આ આપણે સ્પેશિયલ ગાઉની સેવા કરીએ તો આપણે ચાઈ નહીં કારણ કે ગાય માત્ર આપણે ખાસ કરો અમુક લોલી લગડી ગાઉ હોય આપણે જે બધું થઈ સેવા સાકર કરીએ કેમ કે આપણે જો આપણે બધા મિત્રો છે આપણે થોડો સપોર્ટ કરે તો આપણે ચેનલ થોડુંક જ ઘટે છે એમ તમારા પપ્પાએ કીધું ને એમ મિત્રો છે ને આપણે ગૌ સેવામાં મિત્રો આપણે પગાર આખો નાખી દેવો ને તમારા પણ મિત્રો અડધો મિત્રો હકદાર તમે છો
તો આપણે મિત્રો બ્લોગ તો મિત્રો આખો કમ્પ્લીટ મિત્રો આજનો બની ગયો છે. મને એમ હતું નહીં બને, આજનો બીજો બ્લોગ પણ મિત્રો આજ બની ગયો છે. અને બને ત્યાં છે ને મિત્રો કોશિશ મિત્રો કરી જો ડેલી બ્લોગ મિત્રો નાખવાની. તો નહીં બને તો તમને આપણે મિની બ્લોગ પણ હવે સારું એવું લાગે તો કરી દેવું, એકાદે નાખી દેવું. બાકી મિત્રો આજનો બ્લોગ મિત્રો તમને ગમ્યો હોય તો ખાસ કરીને મિત્રો સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા વિડીયો જોવા માટે ખાસ કરીને મિત્રો આપણી ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીશું કાલે તમને નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.